જમ્મુ કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સી સેન્ટ્રલ અને નોર્થ કાશ્મીરના સોપોર, બારામુલ્લા, હંદવારા, ગાંદરબલ અને શ્રીનગર સહિત અનેક વિસ્તારોમાં દરોડા પાડી રહી છે. આ કાર્યવાહી આતંકવાદ સંબંધિત કેસોની તપાસના સંદર્ભમાં કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીને શુક્રવારે મોડી રાત્રે શંકાસ્પદ આતંકવાદી હિલચાલ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે નૂરખાન એરબેઝ પર ભારતીય હુમલાનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે 10 મેની રાત્રે લગભગ 2:30 વાગ્યે જનરલ અસીમ મુનીરે તેમને સેફ લાઇન પર ફોન કર્યો અને જાણ કરી કે ભારતીય બેલિસ્ટિક મિસાઇલોએ નૂરખાન એરબેઝ અને કેટલાક અન્ય વિસ્તારોને નિશાન બનાવ્યા છે. શરીફે શુક્રવારે રાત્રે દાવો કર્યો કે પાકિસ્તાન વાયુસેનાએ સ્વદેશી ટેકનોલોજી અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને દેશને બચાવ્યો. ચીનથી મળેલા જેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર અને સરહદ પારના આતંકવાદ સામે ભારતના વલણને સમજાવવા માટે સર્વપક્ષીય સાંસદોના 7 ડેલિગેશનની રચના કરી છે. આ ડેલિગેશન દુનિયાના મોટા દેશોની મુલાકાત લેશે, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોની મુલાકાત લેશે. સંસદીય બાબતોના મંત્રાલયે શનિવારે 7 ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલા સાંસદોના નામ જાહેર કર્યા. આમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ શશી થરૂરનું નામ સામેલ છે. આ તરફ કોંગ્રેસે કહ્યું કે તેમણે સાંસદોને વિદેશ મોકલવા માટે થરૂરનું નામ આપ્યું જ નહોતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે શુક્રવારે સવારે સંસદીય બાબતોની મંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી. તેમણે વિદેશ મોકલવા માટે ડેલિગેશન માટે 4 સાંસદોના નામ માંગ્યા હતા. કોંગ્રેસે 4 નામ આપ્યા હતા, જેમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડોક્ટર સૈયદ નસીર હુસૈન તથા રાજા બરાના નામ જણાવ્યા હતા. બીજી તરફ શશી થરૂરે ડેલિગેશનનું નેતૃત્વ કરવાની જવાબદારી આપવા બદલ કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરત શહેરમાં કરોડોની કિંમતની જમીનને લઈને થયેલા ચર્ચિત સાયલન્ટ ઝોન જમીન કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મેળવી છે. આ ગુનામાં નાસ્તો પડતો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની આખરે મહારાષ્ટ્રના પુણે શહેરથી ધરપકડ કરાઈ છે. તેની ધરપકડ બાદ હવે સમગ્ર કેસમાં વધુ મોટા ખુલાસાની શક્યતા સીઆઈડીને છે. આ કેસમાં કરોડોની સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડા કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરાયા હતા. જમીન નીતિ મુજબ જ્યાં કોઈપણ પ્રકારનો વિકાસ શક્ય ન હતો એવા સાયલન્ટ ઝોનના વિસ્તારોને ખાનગી માલિકીની બતાવી તેમને વેચવાનું કૌભાંડ કરાયું હતું. જમીન કૌભાંડમાં સુરત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા પોઝિશન ધરાવતા પ્લોટો અને જમીનો સાથે છેડછાડ કરવામાં આવી હતી. થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પકડાઈ છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. રઘા જીવણભાઈ કોળી પટેલની માલિકીની જમીન સર્વે નંબર 132માં તપાસ દરમિયાન 3 કૂવા મળી આવ્યા હતા. એક કૂવામાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હતું. અધિકારીઓને જોઈને ખનન કરનારા નાસી છૂટ્યા હતા. કૂવામાંથી 11 મજૂરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ મજૂરોમાં થાનગઢ, મૂડી તાલુકા અને મધ્યપ્રદેશના રાજગઢ તેમજ છોટાઉદેપુરના લુણીના રહેવાસીઓનો સમાવેશ થાય છે. સ્થળ પરથી એક ચરખી, 3 બકેટ, એક કમ્પ્રેસર અને 15 ટન કાર્બોસેલ મળી કુલ 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં ભાડાના મકાનમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે બ્રેકઅપથી હતાશ થઈ કેનાલમાં કૂદીને મોતને વહાલું કર્યું હતું. આપઘાત કરતા પહેલા યુવકે વિડીયો બનાવ્યો હતો, જેમાં તે રડતા રડતા કહી રહ્યો છે કે હું ક્યાંયનો ન રહ્યો. આ પ્રીતિએ મારી જિંદગી બગાડી નાખી. પ્રીતિ માટે મેં બધું કર્યું. એના એક કોલ પર હું હાજર થઈ જતો, પણ એણે અને એના પિતાએ તેમજ એક ભાજપ નેતાએ મને ખોટી રીતે જેલ ભેગો કર્યો. અડાદરાનો 24 વર્ષીય યુવક ધ્રમલ પરમારે હાલોલ સાવલી રોડ પર આવેલી નર્મદા નહેરમાં કૂદીને આપઘાત કર્યો છે. જીએફએલમાં નોકરી કરતા ધ્રુમલનો હાલોલના ભીમનાથ મંદિર વિસ્તારની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બંને લગ્ન કરવાના હતા, પરંતુ યુવતીએ થોડા સમય પહેલા બ્રેકઅપ કરી લીધું, જેને લઈ યુવક નાસીપાસ થઈ ગયો હતો. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 22 મે સુધી રાજ્યના છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના 3 અને દક્ષિણ મધ્ય ગુજરાતના 10 જિલ્લા મળી 13 જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. અન્ય જિલ્લામાં ગરમીની વાત કરીએ તો આજે અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને ડીસામાં તાપમાનનો પારો 40 પહોંચવાની શક્યતા છે. આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. પ્રદેશના બાકી જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ચૂક્યું છે. પરિબળો સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસું વહેલું આવે એવી શક્યતા છે.
વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં 13 વર્ષની સગીરા સાથે છેડતીનો કેસ સામે આવ્યો છે. નવરાત્રી દરમિયાન અશોક બિશ્નોઈ નામના યુવકે સગીરાને એકાંતમાં બોલાવી શારીરિક અડપલા કર્યા હતા. આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સગીરાએ થોડા સમય બાદ તેની માતાને આ ઘટના વિશે જાણ કરી હતી. સમાજમાં બદનામીના ડરથી બંને પરિવાર વચ્ચે સમાધાન થયું હતું, પરંતુ હવે 7 મહિના બાદ પીડિત પરિવારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી અશોક બિશ્નોઈની ધરપકડ કરી છે. આ ઘટનાએ ચકચાર મચાવી છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના અડ્ડાને ભારતીય સૈન્ય દ્વારા નાશ કરી દેવામાં આવ્યો હતો. દેશની સેનાના શૌર્ય પ્રદર્શનની શૂરવીરતા અને દેશના સ્વાભિમાનના સન્માન રાજ્યના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. આજે 17 મે શનિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા વિધાનસભામાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. બાઇક પર તિરંગા સાથે રેલી યોજાઈ છે. ગાંધીનગર જિલ્લામાં આવતા લબકામણ ગામ તેમજ લીલાપુર ગામ, ખોડિયાર ગામ થઈને વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા અદાણી શાંતિ ગ્રામ ખાતે આ યાત્રા પૂરી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લબકામણ ગામથી સવારે 10 વાગે તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. પાટણમાં મોબાઈલ લોન કૌભાંડની તપાસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. શ્રીદેવી કોમ્પ્લેક્સમાં જીઓ ડિજિટલ સાથે સંકળાયેલા મીરુ નામના આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને તેના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કર્યો છે. આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપી જીતેન્દ્રની જામીન અરજી પાટણની સેશન્સ કોર્ટના જજ પ્રશાંત શેઠે નામંજૂર કરી છે. હિતેન્દ્રની 5 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેને 8 મે સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યું હતું. આરોપીઓ વિરુદ્ધ ગંભીર આરોપો છે. તેઓએ પાટણ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને મોબાઈલ લોન કરવાના બહાને જીઓ ડિજિટલ સ્ટોર પર બોલાવ્યા હતા. લોન ધારકોની મંજૂર થયેલી બેંક લોનમાંથી કેટલીક રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. પોલીસે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે કુલ 21.73 લાખની લોનમાંથી રૂપિયા 1.35 લાખની છેતરપિંડી આચરી છે. રાજકોટથી લાલકુવા સુધીની વેકેશન સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન સેવા 19 મેથી શરૂ થશે. આ ટ્રેન સેવા 20 જૂન 2025 સુધી ચાલશે. ટ્રેનનું બુકિંગ 17 મેથી શરૂ થઈ ગયું છે. રાજકોટથી લાલકુવા જતી ટ્રેન દર સોમવારે રાત્રે 10:30 કલાકે રાજકોટથી ઉપડશે અને બુધવારે સવારે 4 કલાકે લાલકુવા પહોંચશે. આ સેવા 19 મેથી 30 જૂન સુધી ઉપલબ્ધ રહેશે. જ્યારે લાલકુવાથી રાજકોટ તરફ આવતી ટ્રેન દર રવિવારે બપોરે 1:10 કલાકે લાલકુવાથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સાંજે 6:10 કલાકે રાજકોટ પહોંચશે. આ સેવા 18 મેથી 29 જૂન સુધી ચાલશે. મુસાફરોની સુવિધા માટે ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી અને સ્લીપર કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે.